નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરાશે। ખવડ અને સાથીઓને હોસ્પિટલ લઈ જવાયા। ખવડ અને સાથીઓને મેડિકલ ચેકઅપ માટે લવાયા। કોર્ટમાં રજૂ કરતા પહેલા મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ખવડ અને સાથીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ખવડ અને તેના સાથીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરતા પહેલા આ મેડિકલ ચેકઅપની પ્રક્રિયા કરવામાં આવશે। દેવાયત ખવડ જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, રજૂ કરવામાં આવનાર છે અને તે પહેલા મેડિકલ ચેકઅપની પ્રક્રિયા હાથ ધરાઈ છે। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, શું જાણકારી? જી બિલકુલ, દેવાયત ખવડ કે જેમની ગઈકાલે સુરેન્દ્રનગરના દુધઈ ગામ ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે અન્ય 6 જેટલા લોકો છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ તેમને ગીર સોમનાથ ખાતે લાવવામાં આવ્યા હતા। જોકે આજે હવે તેમને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે જ આ જે તમામ શખ્સો છે તેમને મેડિકલ ચેકઅપ માટે થયા અને તેઓને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જી દિનેશ, કેટલા સમયમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને કોર્ટમાં રજૂ કરાશે? જી ચોક્કસથી જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે હવે ટૂંક સમયની અંદર જ દેવાયત ખવડ અને તેમની સાથે રહેલા જે અન્ય શખ્સો છે તેઓને વેરાવળ કોર્ટની અંદર હાજર કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રિમાન્ડ અથવા તો અન્ય કોઈ જે કંઈ પણ સુનાવણી હશે તે હાથ ધરવામાં આવશે। આભાર દિનેશ, જાણકારી આપવા માટે। સુરતવાસીઓ વરસાદી માહોલમાં સંભાળજો। સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગી। રોજના 400 દર્દી નવા આવી રહ્યા છે। પાંડેસરા, ડિંડોલી, લિંબાયત વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકર્યો। ડેન્ગ્યુ અને મલેરિયાના દર્દીઓ પણ વધ્યા। પાણીજન્ય રોગના દર્દીઓમાં બાળકોની સંખ્યા વધુ। ત્યારે નવી સિવિલના તબીબે કહ્યું, નવી સિવિલ હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે। વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય રોગચાળો સુરતમાં ભાજા મૂકતો હોય છે। ખાસ કરીને સુરતનો સ્ટ્રોંગ વિસ્તાર છે ઉધના વિસ્તાર, લિંબાયત વિસ્તાર, ડિંડોલી વિસ્તાર, સચિન, કડોદરા, પલસાણા, આ તમામ વિસ્તારોમાં જે રીતે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે જેને લઈને બાળકોમાં રોગની સંખ્યા વધારે જોવા મળી રહી છે। સતત સુરત સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલ હોય, તમામ જગ્યા પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। સૌથી વધારે ઝાડા, ઉલટી, તાવ, મેલેરિયા, ગેસ્ટ્રો, ટાઇફોઇડ જેવા રોગો બાળકોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે સિવિલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। બીજી બાજુ દાખલ થવાની સંખ્યા વધી રહી છે। આપણી સાથે પીડિયાટ્રિક વિભાગના હેડ છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। શું કહેવું છે મેડમ? પહેલાં આપનું નામ અને હોદ્દો। મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા છે। નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે બાળરોગ વિભાગમાં પ્રોફેસર અને વડા તરીકે ફરજ નિભાવું છું। મેડમ, કયા કયા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાની અસર જોવા મળે છે, ખાસ કરીને બાળકોમાં? આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોટે ભાગે સુરતના પાંડેસરા, ઉધના, લિંબાયત, ગણેશનગર, સચિન જેવા જે શ્રમજીવી વિસ્તારોમાંથી દર્દીઓ અમારી પાસે વધારે આવતા હોય છે। એટલે એ વિસ્તારોમાં અમને મોટા ભાગે પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની સાથે સાથે વાયરલ રોગોના લક્ષણો પણ જોવા મળે છે। એ વાયરલના લક્ષણો જોવા મળે છે જેમાં શરદી, ખાંસી, તાવ વધારે હોય છે। પરંતુ આવા દર્દીઓને જો યોગ્ય સમયે સારવાર આપી દેવામાં આવે તો આવા બાળકો 3 થી 5 દિવસમાં સ્વસ્થ થઈ જતા હોય છે। બિલકુલ, આ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગના વડા તેમણે સીધું કીધું છે કે જે દરરોજની ઓપીડી જેમાં 50% દર્દીઓ નવા આવી રહ્યા છે। એટલે કે પાણીજન્ય રોગને લઈને સ્લમ વિસ્તારોમાં રોગચાળો બેકાબૂ બન્યો છે અને એમાં પણ આ રોગચાળો બાળકોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત અને રાજસ્થાનના જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર લવાયો। ટ્રોમા સેન્ટર પર ખાનગી સિક્યોરિટી ગાર્ડનો ખડકલો કરવામાં આવ્યો। આસારામની ગાડી રોંગ સાઈડમાં ટ્રોમા સેન્ટર લવાઈ। મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। આસારામને ઓપીડીમાં મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી। આસારામ હાલ જામીન પર છે। જામીન માટે રાજસ્થાન હાઈકોર્ટે આરોગ્ય તપાસના આદેશ આપ્યા હતા। દુષ્કર્મનો આરોપી આસારામ છે તેને અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, હાલ દ્રશ્યની અંદર તેને અહીં અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો। દ્રશ્યની અંદર અહીં તેને અલગ અલગ જે મેડિકલ પરીક્ષણ માટે લાવવામાં આવ્યા હતા। નામદાર કોર્ટ દ્વારા તેના 21મી ઓગસ્ટ સુધીના જે જામીન છે તે
મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ જોઈ શકાય છે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી તેને લઈ જવામાં આવે છે. ખાસ કરીને લગભગ 2 કલાકથી વધારે તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને હાલ તેને અહીંથી મેડિકલ તપાસ કર્યા બાદ લઈ જવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે ના તંદુરસ્ત તબિયત અને ઉંમર જોતાં તેના જે જામીન છે તે 21મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે અને હાલ તેને અહીંથી લઈ જવામાં આવ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બજારમાં ખાદ્ય ચીજ વસ્તુઓ લો તો ચેક જરૂર કરી લેજો. અમદાવાદમાં ફરી એકવાર ખાદ્ય વસ્તુમાંથી જીવાત નીકળી. મસાલા ઢોસાના સંભારમાંથી મરેલો વંદો નીકળ્યો. નિકોલ વિસ્તારમાં આવેલી ખાઉધરા પોઈન્ટમાં આ બનાવ બન્યો હોવાનો દાવો કરાયો છે. એક ગ્રાહકે એએમસી ફૂડ વિભાગને ફરિયાદ કરી. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. જેવો મારા વાઈફે જેવો એમણે સાંભાર આપ્યો અમને, તો મારા વાઈફે જે સાંભારની ફર્સ્ટ સ્પૂન લીધેલી, તો એમાંથી ડાયરેક્ટ એમને કોકરોચ ઓબ્ઝર્વ થયો. તો એમણે જોયું કે આમાં કોકરોચ છે, તો એમણે મને બતાવ્યું કે આમાં કોકરોચ છે. મેં જેવું જ્યારે બી કોકરોચ તરત જોયો, તરત જ મેં એને બાઉલમાં નાખ્યો અને મેં એમના સ્ટાફ મેમ્બરને બોલાવ્યો. તો એમના સ્ટાફ મેમ્બરને ખબર પડી ગઈ કે આમના ફૂડમાં કંઈક નીકળ્યું, તો એમણે મને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું સ્ટાફ મેમ્બરે. તો પછી મેં વધારે જોરથી બોલ્યો કે ભાઈ આમાં ખાવામાં કોકરોચ નીકળ્યો છે. તો એમના સ્ટાફ મેમ્બર આવ્યા મારી પાસે અને મારી પાસે જે સ્પૂન હતી અને જે બાઉલમાં મેં કોકરોચ નાખેલો એ મારી પાસેથી એમણે લેવાની ટ્રાય કરી. મહિલાઓ માટે આ ખાસ સમાચાર. રેસ્ટોરન્ટમાં શૌચાલયનો ઉપયોગ કરો તો ચેક જરૂર કરી લેજો. મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતો કિસ્સો સામે આવ્યો છે. રેસ્ટોરન્ટમાં મહિલા વોશરૂમમાંથી મોબાઈલ નીકળ્યો. સુરતના પીપલોદની કે ચારકોલ રેસ્ટોરન્ટમાં બનાવ બન્યો. સફાઈ કર્મીએ મહિલા વોશરૂમમાં મોબાઈલ સંતાડ્યો હતો. રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાનું ધ્યાન પડતા હોબાળો થયો. લોકોના હોબાળા બાદ પોલીસે એક્શનમાં આવીને કામગીરી કરી. સુરેન્દ્ર રાણા નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી. આરોપી સુરેન્દ્ર પાસેથી 2 મોબાઈલ મળ્યા છે. સિમ વગરના મોબાઈલને વોશરૂમમાં સંતાડ્યો હતો. આરોપીના મોબાઈલમાંથી 5 વિડીયો મળ્યા. આરોપીના ઘરેથી સ્પાય કેમેરાનો ભાગ પણ મળ્યો છે. પોલીસે રેસ્ટોરન્ટના અન્ય સ્ટાફની પણ તપાસ કરી. રેસ્ટોરન્ટના સ્ટાફના મોબાઈલની તપાસ કરાઈ છે. અન્ય પાસેથી પણ વિડીયો મળશે તો તેમની સામે પણ પગલાં લેવાશે. वहाँ पे कल एक बहन वॉशरूम यूज़ करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी. तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला. तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की, उनको बताया कि इस तरह की ये है. इसने ये मोबाइल फ़ोन है जो वहाँ पे रखा था और 2 मोबाइल इसके पास से बरामद हुए. एक मोबाइल फ़ोन जिसमें सिम कार्ड नहीं है वो मोबाइल फ़ोन वॉशरूम में ऊपर रखा हुआ था. दूसरा मोबाइल फ़ोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफ़र कर लेता था. तो आरंभिक इसके दोनों फ़ोन इसकी सहमति से फ़ोन ओपन करके चेक किया गया तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं. और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है, उसका बॉक्स मिला है, जो नीचे का पार्ट है वो मिला है बट कैमरे वाला पार्ट नहीं मिला है. उसके संबंध में हम अभी इससे पूछताछ कर रहे हैं. और उस रेस्टोरेंट में 50 जितने मेल मेंबर काम करते हैं जिनमें से टोटल स्टाफ 50 का है, उनमें से 40 जितने मेल मेंबर हैं. तो उन सबको 40 को रात को बुलाया गया. सबके मोबाइल हैं वो उनकी सहमति के साथ में चेक किए गए. कुछ लोगों पे हमें थोड़ा डाउट है तो उन लोगों के मोबाइल फ़ोन हम फॉरेंसिक में भेज रहे हैं. अगर किसी भी तरह का इन वीडियोज़ का अगर किसी दूसरे के फ़ोन में व्हाट्सएप के थ्रू किसी और मोड से ब्लूटूथ के द्वारा शेयरिंग के द्वारा अगर ट्रांसफ़र हुआ है तो उन लोगों के खिलाफ भी सख्त કાર્યવાહી की जाएगी. સુરતના ડુમસ રોડ પર આવેલી કે ચારકોલ નામની આ હોટલ છે. આ હોટલને બંધ કરી દેવામાં આવી છે. તેની પાછળનું કારણ છે કે સુરતી લાલાઓ રવિવારે પરિવાર સાથે બહાર ફરવા નીકળતા હોય છે અને ત્યારબાદ હોટલમાં જમતા હોય છે. ત્યારે આ જ પ્રકારે એક પરિવાર હોટલમાં જમવા પહોંચ્યું હતું અને પરિવારની મહિલા જ્યારે મહિલા વોશરૂમમાં ગઈ ત્યારે વેન્ટિલેશનમાં એક મોબાઈલ જોવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક આ મામલે હોબાળો મચાવ્યો હતો. હોટલ સ્ટાફ અને મેનેજરને બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે ઘટનાની ગંભીરતા દેખતા મહિલાએ તાત્કાલિક ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે અને આ મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જોકે જે પ્રકારે મહિલાના વોશરૂમમાં મોબાઈલ મળી આવ્યો છે તેને લઈને મહિલાની પ્રાઇવેસી અને સુરક્ષા
સુરક્ષાને લઈને સુરતમાં મોટા સવાલ ઊભા થયા છે. જો કે હાલ આ હોટલને તાળું મારી દેવામાં આવ્યું છે, પણ જે પ્રકારે આ મહિલાએ ફરિયાદ કરી છે, જે પ્રકારે મોબાઈલના વિડીયો સામે આવ્યા છે, જેને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જો કે પોલીસની તપાસમાં સામે શું આવે છે તે જોવાનું રહ્યું, પણ ચોક્કસ મહિલાના વોશરૂમમાંથી મોબાઈલ મળવો ખૂબ જ ગંભીર ઘટના છે, જેને લઈને મહિલાની સુરક્ષા અને પ્રાઇવેસીને લઈને સુરતમાં મોટા સવાલ ઊભા થયા છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. લંપી વાયરસના સંભવિત ખતરાને ધ્યાને રાખી જૂનાગઢ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ 18 જેટલી ટીમ બનાવી જિલ્લાના દરેક ગામમાં સર્વે અને વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ. હાલ જૂનાગઢમાં લંપી વાયરસનો એક પણ કેસ નથી નોંધાયો, પરંતુ તકેદારીના ભાગરૂપે આ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 5400 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 1,60,000 જેટલું પશુધન છે, જેમાંથી અંદાજે 25,000 પશુઓના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જિલ્લાના દરેક ગામમાં, દરેક તાલુકાના દરેક ગામમાં સર્વેની કામગીરી ચાલુ છે. આજ સુધીમાં એક પણ લંપીનો કેસ જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલો નથી. આમ છતાં જે સસેપ્ટેબલ એનિમલ છે એમને રોગપ્રતિકાર શક્તિ વધી જાય એના માટે રસીકરણની કામગીરી ચાલુ છે. 5400 જેવા પશુઓને રસીકરણ કરી દેવામાં આવ્યું છે. પીએમ મોદી આગામી સપ્તાહમાં 2 દિવસ ગુજરાતના પ્રવાસે 25 અને 26 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી મોદી આવવાના છે. 25 ઓગસ્ટના રોજ પીએમ મોદી અમદાવાદમાં જનસભા યોજશે. 50,000થી વધુ લોકોની હાજરીમાં સભાનું આયોજન કરાયું છે. નિકોલમાં જનસભા યોજવામાં આવશે.